કીટો ડાયટને જો તમે થોડું ડીકોડ કરો તો, અને શું એ ફોલો કરવાથી પાતળું થઈ જવાય? પાતળું થઈ જવાય પણ કરાય નહીં આઈડિયલી. અચ્છા, વોટ ઇઝ કીટો? કીટોન્સ પર બોડી રન કરવાની. હા, આપણે બધા શેના ઉપર રન કરીએ છીએ? ગ્લુકોઝ ઉપર. આપણે જમીએ છીએ, અનાજ ખાઈએ છીએ, કાર્બોહાઈડ્રેટ્સ ખાઈએ છીએ, એના દ્વારા આપણને ગ્લુકોઝ મળે છે અને આપણું બોડી સર્વાઈવ કરે છે, એનર્જીને આપણે જીવીએ છીએ ગ્લુકોઝ ઉપર. જ્યારે કીટો ડાયટમાં કીટોન્સ ઉપર બોડીને ગ્લુકોઝ નહીં આપવાનો, એટલે તમારે માત્ર પ્રોટીન ખાવાનું, માત્ર ફેટ ખાવાની, એટલે એક્સેસ ફેટ ખાવાની, એક્સેસ પ્રોટીન ખાવાનું, ગ્લુકોઝ આપવાનો જ નહીં. કોઈ પણ પ્રકારનો ગ્લુકોઝ નહીં આપવાનો, કાર્બોહાઈડ્રેટ નહીં આપવાનું. વેજીટેરિયન લોકોને તો બહુ કષ્ટ પડે, કઠોળ બી ન ખવાય. આઈ ડોન્ટ થિંક સો કે કોઈ લાંબો ટાઈમ કરી શકે, વજન ઉતરી જાય, ડાયાબિટીસ બી કંટ્રોલ થઈ જાય, ટાઈમ બિંગ જ. કાયમ તમે કીટો ઉપર નહીં રહી શકો. અને જો શોર્ટ ટાઈમ કરવું હોય તો એટલી બધી ફેટ ખાવાથી અમારા પેશન્ટોમાં હાર્ટમાં બ્લોકેજીસ સુદ્ધા થયેલા છે, કારણ કે એક્સેસ ફેટ ખાવાની હોય, એક્સેસ પ્રોટીન ખાવાનું હોય, એમાં ડેમેજ થઈ જાય. એના કરતાં તમે ટ્રેડિશનલ ફૂડ ખાઓ. અમે કીટો ડાયટને રિકમેન્ડ નથી કરતા, ક્રિટિસાઇઝ નથી કરતો. તો એ તમને ફેટ લોસ થઈ જશે, તમારું ડાયાબિટીસ પણ જતું રહેશે કીટો કરવાથી, પણ તમે સર્વાઈવ નહીં કરી શકો. એટલે તમે સદંતર તો એના પર ટકી નથી શકવાના. એટલે પછી બહુ ખરાબ રિએક્શન આવે છે. હા, આપણે સોશિયલ છીએ, આપણે કાર્બ્સ ખાવાવાળા છીએ, આપણા ટેમ્પટેશન છે, આપણું કલ્ચર છે, તો ટ્રેડિશનલ ખાઈને જ અમે તો 100% ટ્રેડિશનલ ફૂડ જ ખવડાવીએ. આપણું કલ્ચર છે એ જ ખાઓ, લોકલ જ ખાઓ, સિઝનલ જ ખાઓ. અમે ટ્રેડિશનલ ફૂડ, અમે કીટો ક્યાંય રિકમેન્ડ નથી કરતા, વર્સ કન્ડિશનમાં પણ નથી કરતા.